સુરતના પુણા ગામ વિસ્તારના શિવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. પુણા ગામમાં રંગ અવધૂત સોસાયટીથી રેસમાં 4 રસ્તા જતા રોડ પર BRTS રૂટમાં શિવનગર નજીક બેફામ ઓવરસ્પીડમાં 2 યુવાનો સ્પોર્ટ્સ બાઇક લઈ નીકળ્યા હતા. KTM બાઇક પર બેફામ જઈ રહેલા યુવાનોની બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત નડતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ તેઓની ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો બનાવની જાણ થતાં પુણા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. તો યુવાનો સ્પોર્ટ્સ બાઇક ફૂલ સ્પીડમાં લઈ જઈ રહ્યા હોવાની ચર્ચા જોવા મળી હતી. સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના રોડ નંબર 6 પર ચોરીની ઘટના બની હતી, જેમાં ચોરો CCTV કેમેરામાં કેદ થયા છે. સુરતમાં રોજે રોજ ચોરી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના રોડ નંબર 6 પર આવેલા કિસાન ફાયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બની હતી. રેઢાઓ આરામથી ચોરી કરી ભાગી છૂટ્યા હતા, જે ઘટના CCTVમાં કેદ થઈ હોય, જે CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે. સમાપ્તિ થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે કે ભારત દેશ 2030ના કોમનવેલ્થ ગેમમાં અને 2036માં ઓલિમ્પિકમાં વધુમાં વધુ ઇનામો ટ્રોફી અને જીતીને આવે એ ઉદ્દેશ્યથી દેશના યુવાનોને એક પ્લેટફોર્મ મળે એ માટે સમગ્ર દેશમાં ખેલ મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે આજે એમનું આજે આપની પૂર્ણાહુતિ છે. સુરત શહેરમાં આજે કાર્યક્રમ સમાપન થાય છે અને જે લોકોને ઇનામ વિતરણ થયું વિજેતા છે તે લોકોને ઇનામ વિતરણ આદરણીય કેન્દ્રીય મંત્રી CR પટેલ સાહેબના અધ્યક્ષતાના કાર્યક્રમ થયો હતો અને ખેલ મહાકુંભ ખૂબ સફળ કાર્યક્રમ સુરતમાં રહ્યો છે અને સમગ્ર દેશમાં રહ્યો છે. વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર મંત્રી, આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરમાં અલગ અલગ 8 સ્થાન પર બાંગ્લાદેશી જેહાદીઓના વિરોધમાં અને જેહાદીઓના પુતળા દહન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખેલ છે, જેના ભાગરૂપે મિની બજારના માનગઢ ચોકમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. હમણાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં જે હિન્દુ દીપુચંદ્ર દાસની જે નિર્મમ હત્યા થઈ છે અને કેવલ દીપુચંદ્ર દાસની એવા હજારો હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંપૂર્ણ દેશભરમાં એનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે. એના ભાગરૂપે આજે આ મિની બજારમાં પુતળા દહન અને ધરણાના કાર્યક્રમ થઈ રહ્યો છે. SR મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે. આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે.